ભરૂચના આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમોદના તિલક મેદાન ખાતે આવેલ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ રેલી બિરસા મુંડા સર્કલ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આમોદ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મીડિયાને જણાવ્યું હતું કે જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવશે. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, મહેબૂબ કાકોજી, નગરપાલિકાના પ્રમુખ સાજિદ રાણા સહિત નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારથી તમામ સામાન્યથી લઈને માલદાર માણસ પૈસાવાળો થાય છે અને ગરીબ માણસ હંમેશા ગરીબ થતો રહે છે. રૂપિયાની હાલત આજે વિશ્વ પર ગગડી રહેલી છે. છતાં પણ આ પ્રાઇમ મિનિસ્ટરની ઊંઘ નથી ઉડતી. આજે સામાન્ય માણસને જગજીવન જીવવું પડે એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આજે મોંઘવારી ખાદ્ય પદાર્થથી લઈ આજે પેટ્રોલ, ડીઝલ, ગેસ, રોજિંદી વસ્તુઓથી લઈ તમામ વસ્તુઓ આજે આસમાન છુએલો ભાવ છે. એની સામે ઉત્પાદનમાં આજે 25 થી 30 હજાર પગારદાર માણસ પણ સામાન્ય જિંદગી જીવી શકે એવી પરિસ્થિતિ નથી. આજે લોક જાગૃતિ માટે આમોદ તાલુકા શહેર સમિતિનો કાર્યક્રમ આમોદ ચોકમાં રાખવામાં આવ્યો. પોલીસને સરકારે આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી. પોલીસને પણ આ મોંઘવારી નથી, એમનો જે પગાર છે એના પણ એમનું ઘર ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યારે આ બધા ખોટા કાર્યો થઈ રહેલા છે. છતાં પણ સરકાર ઊંઘ નથી ઉડાડતી અને માલદાર માણસને માલદાર કરે છે. ખેડૂતોના ખેતમાં આજે પુલ ઊભા કરવાથી લઈ ને તમામ રીતે ખેડૂતને હેરાન કરે છે. 4 ગણા ભાવ વધારા સામે ખેડૂતોને સક્ષમ ભાવ નથી મળતા. વિદ્યાર્થીઓ આજે મા બાપની ચિંતા છે કે મારો દીકરો પાસ થશે, કાલે પેપર ફૂટશે કે શું થશે, પાસ થયા પછી પણ મારો દીકરો ખેતી કરશે, એને નોકરી નથી મળવાની. એટલી ખરાબ હાલત આ શિક્ષણની થઈ ગયેલી છે. છતાં પણ આ સરકાર ઊંઘ નથી ઉતારતી. આ સરકારને ઉજાગરો માટે, લોક પ્રશ્ન માટે આજે અમે રોડ પર નીકળ્યા અને અમારી ધરપકડ કરી છે. આજે આમોદ પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરી લાવવામાં આવ્યું છે, પણ અમે આ ચલાવી નથી લેવાના. આ આંદોલનને જિલ્લા પર લઈ જઈને ઉગ્ર આંદોલન અમે કરીશું.